લઈ જા પોલીસ વાળા એટલું છું લીમડો પકડાયો અવાજ સિવાય કઈ બાય. જય માન દાદા, જય કોળી સમાજ. ખરેખર આ છે સમાજની એકતા. કાલે સવારથી બગદાણા વિવાદની અંદર ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કેમ કે મિત્રો નવનીતભાઈને જે સપોર્ટ કરતા હતા એટલે કે પિન્ટુ કોળીએ ફરી એકવાર બગદાણા વિવાદમાં એન્ટ્રી મારી છે અને મિત્રો ખુલ્લેઆમ મોરે મોરો આવવાની વાત પણ થઈ ગઈ છે. કેમ કે મિત્રો જે ભરતભાઈ ભમ્મર છે, માયાભાઈ આહીના દીકરા, તેમના સામે અત્યારે પિન્ટુભાઈ કોળી મેદાનમાં આવ્યા છે અને મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કોળી સમાજના બે ભાગલા પણ પડી ગયા છે. કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળી જે અત્યારે આહિર સમાજમાં એટલે કે માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓ વિરુદ્ધ જે ખુલ્લેઆમ બોલી રહ્યા છે અને એમના ઉપર ઘણા બધા આરોપો લગાવી રહ્યા છે, એની સામે પણ અત્યારે કોળી સમાજ પિન્ટુ કોળીને સપોર્ટ તો કરતો હતો, પણ આ પર્સનલ કંઈ હોવાના કારણે અત્યારે ફરી એકવાર બે ભાગલા પડી રહ્યા છે. પણ અત્યારે પણ પિન્ટુ કોળી માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓ વિરુદ્ધ ફરી એકવાર મેદાનમાં આવે એવું લાગી રહ્યું છે. કેમ કે મિત્રો અત્યારે પિન્ટુ કોળી બગદાણાની અંદર ફરી એકવાર ભાવનગર જેવું સંમેલન કરવા જઈ રહ્યા છે, જે તમને હું વિડીયો બતાવવાનો છું. કેમ કે અત્યારે ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત થઈ છે. માયાભાઈ આહિર તો હજુ સુધી કંઈ બોલ્યા નથી કે જયરાજ આહિર પણ આ વિવાદની અંદર આવ્યા નથી. આ વિવાદની અંદર આવ્યા છે તેમના ભાઈ અને માયાભાઈ આહિરના દીકરા. કેમ કે ભરતભાઈ આહિર જે પિન્ટુભાઈ કોળી ઉપર જે પણ કેસ કર્યો છે એટલે પિન્ટુ કોળીએ પણ વળતો કેસ કર્યો છે. કેમ કે મિત્રો એમના ઉપર પણ ઘણા બધા આરોપો લાગ્યા છે અને પિન્ટુ કોળી જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હતા અને તેના કારણે તેમના ઉપર અત્યારે આ મુસીબત આવી છે. પણ પિન્ટુભાઈ કોળીએ અત્યારે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે લાવ્યો છે અને કોળી સમાજના લોકોને સાથે મળી, સાથે રાખી અને માયાભાઈ આહિર અને જે ભાઈ બોલ્યા હતા ભાવનગરની અંદર સભાની અંદર, એમને ન્યાય અપાવવાની વાત કરી રહ્યા છે. પણ ન્યાય અપાવવાની વાત અહીંયા નથી. કેમ કે આ તો પિન્ટુભાઈ કોળી ઉપર વાત આવી ત્યારે તેમને ન્યાય યાદ આવ્યો, બાકી આટલા દિવસો સુધી તેમને ન્યાય યાદ નહોતો આવ્યો કે તે ભાઈને ન્યાય અપાવવાની વાત પણ નહોતી કરી. તો શું મિત્રો હવે પિન્ટુભાઈના માથે બધું આવ્યું છે એટલા માટે તેઓ પોતાની સમાજને એક કરવા જઈ રહ્યા છે કે માયાભાઈ આહિર અને તેમના દીકરાઓ વિરુદ્ધ જે પણ ખુલાસા લોકોએ કર્યા હતા એમને હવે કેમ ન્યાય અપાવવા આવે છે. તો મિત્રો આ વિશે તમારે શું કહેવું છે? બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પિન્ટુભાઈ કોળી શું બોલે છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. બાકી આ વિડીયો જોયા બાદ તમે કોને સપોર્ટ કરશો, પિન્ટુભાઈ કોળી કે પછી માયાભાઈ આહિર કે માયાભાઈ આહિરના દીકરા ભરતભાઈ ભમ્મર, ભરતભાઈ આહિરને? બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ અને તમે શું કહેવા માંગો કમેન્ટ કરો. વિડીયો બગદાણા પોલીસ સ્ટેશન, મહુવા, જિલ્લો ભાવનગર. આ અરજી એ બાબતની હાલવામાં આવી છે દિલીપભાઈ દ્વારા કે મારા જે રહેવાનું મકાન હતું એ પણ પાડી દીધું, જે મારી જમીન હતી એ પણ અસામાજિક તત્વો દ્વારા ત્યાં પવનચક્કી ઊભી કરવામાં આવી. અને ઓલો ભરત ભમ્મર, આ દિલીપભાઈ એ જ છે કે જે જાહેર સ્ટેજ ઉપરથી ભરત ભમ્મર, માયાભાઈ આહિર અને ઓલા જયરાજ